નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્પોકન ઇંગ્લિશના 30 દિવસના આ ફ્રી કોર્સમાં, જ્યાં આજે 23મો દિવસ છે. મિત્રો, ઘણા લોકો 1-2 દિવસમાં છોડી દેતા હોય છે. તમે 23મા દિવસ સુધી પહોંચ્યા એના માટે કોંગ્રેચ્યુલેશન્સ. મિત્રો, આજે તમને આવડશે ઇંગ્લિશમાં આ બે શબ્દો છે, જેમ કે એક છે મે અને બીજો છે માઇટ. આ બેનો ઉપયોગ 100% તમારે શીખવો હોય તો આજનો આ વિડીયો જોવાનો છે. મિત્રો, વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ સમીર. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે બનાવીએ છીએ ઇંગ્લિશને તમારા માટે ઇઝી. મિત્રો, સૌથી પહેલાં તમને થાય કે આ જે શબ્દો છે, જેમ કે મે, MAY, મે, આનો ઉપયોગ શું છે? મિત્રો, મુખ્ય ઉપયોગ બે છે. એક છે શક્યતા અને એક છે પરમિશન, કોઈની રજા માંગવી. આ બે ઉપયોગો મુખ્ય છે. તો સમજીએ એક પછી એક. સૌથી પહેલો ઉપયોગ જે મેનો છે, જો ઉપર માળખું લખેલું હશે કે માળખું કેવું હોય, તો માળખામાં સૌથી પહેલાં જુઓ મે આવશે, બરાબર છે? મે સૌથી પહેલાં આવશે, પછી કર્તા આવશે વાક્યનો કે કોણે ક્રિયા કરવાની છે, અને પછી ક્રિયાપદ આવશે. તો સૌથી પહેલો ઉપયોગ છે મેનો, એ છે ફોર્મલ પરમિશન. ફોર્મલ એટલે તમારે કોઈને માન આપીને પૂછવાનું છે. ધારો કે તમારા શાળાના સાહેબ છે, તમારા બોસ છે, પ્રિન્સિપાલ છે, કોઈ તમારાથી ઉપરની કક્ષાએ છે, એને તમારે ફોર્મલ રીતે પૂછવું પડે. તમારો મિત્ર નથી, તો જ્યારે એવી વિનંતી કરવી હોય ને, ત્યારે શું વપરાય છે? મે વપરાય છે. જેમ કે તમે કહો છો કે અંદર આવું સાહેબ, તમે સાહેબને કહો છો કે અંદર આવું, ત્યારે સૌથી પહેલાં પ્રશ્ન છે તો મે આગળ આવશે. તો જુઓ, મે મૂકેલું છે, સૌથી પહેલાં શું મૂકેલું છે? મે. પછી કર્તા, કે હું અંદર આવું, તો કર્તા કોણ છે? આઈ. મે આઈ, અને ક્રિયાપદ કયું છે? અંદર આવું છે, એટલે કમ. તો મે આઈ કમ ઇન સર, નાનપણથી તમે બોલતા આવ્યા છો. મે આઈ કમ ઇન સર, બોલો. મે આઈ કમ ઇન સર. ઘણા લોકો અહીંયા મેની જગ્યાએ છે ને કેન બોલે છે, કેન આઈ કમ ઇન સર, પણ એ વાક્ય ખોટું પડે. જો કેન તમારી શક્તિ બતાવે છે, અને તમારા સાહેબ છે, તમારા મિત્ર નથી, કે હું અંદર આવી જાઉં. મિત્ર હોય તો તમે કેન આઈ કમ ઇન કહી શકો, કેન આઈ કમ ઇન તમારો મિત્ર છે. પણ જો સાહેબ હોય તો મે તમારે મૂકવું જ પડે. કોઈ પણ તમારાથી ઉપરની વ્યક્તિ હોય, મે મૂકવું પડે. મે આઈ કમ ઇન સર. ચલો આગળ સમજીએ બીજું વાક્ય, કે હું જાઉં. તમારે સાહેબને પૂછવું છે કે હું જાઉં, બરાબર છે? તો શું પૂછશો? સૌથી પહેલાં મે, કરતા આઈ, અને ક્રિયાપદ લીવ. લીવ એટલે રજા લેવી, ત્યાંથી જવું. મે આઈ લીવ, બોલો. મે આઈ લીવ, આ રીતનું વાક્ય બનશે. બીજું ફોર્મલ પરમિશન. ત્રીજું, કે તમારી પેન આપશો. જુઓ, અહીંયા તમે વિનંતી કરો છો. ખાસ તમારો મિત્ર છે એની વાત નથી કરતા, કોઈ બીજો વ્યક્તિ. તમે બેંકમાં ગયા છો, બેંકમાં કોઈ ભાઈ ઊભા છો, તમે કહો છો કે વિનંતી કરો છો કે ભાઈ થોડી વાર પેન મળશે. તો આ વાક્યમાં જુઓ, સૌથી પહેલાં મે, કોણે લેવી છે? મને પેન મળશે. મે આઈ, મે આઈ, અને ક્રિયાપદ શું છે? ઉધાર લેવું કોઈની પાસેથી થોડી વાર. તો શું મૂકશો? બોરો. મે આઈ બોરો યોર પેન. મે આઈ બોરો યોર પેન. શું મને તમારી પેન મળશે? થોડી વાર મળશે, બરાબર છે? મે આઈ બોરો યોર પેન. જો ખાસ મે યુથી વાક્ય નહીં બનાવતા, મે યુથી કદી નહીં બને. કેમ? મે યુ ક્યારે વપરાય છે? છેલ્લે તમને એવું બોનસમાં કહીશ આ વિડીયોમાં, બટ સમજજો ખાસ, મે યુ નહીં વપરાય, બરાબર છે? આગળ ચલો સમજીએ કે એક પ્રશ્ન પૂછું. હું એક પ્રશ્ન પૂછું. સૌથી પહેલાં મે આઈ આસ્ક. મે આઈ આસ્ક. હવે તમને પૂછવું, એવું કહેવું છે, બરાબર છે? મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. શું હું તમને એક પ્રશ્ન પૂછું? અહીંયા તમે યુ કાઢી નાખો. મે આઈ આસ્ક અ ક્વેશ્ચન, એક પ્રશ્ન પૂછું, તો એવું પણ ચાલે, બરાબર છે? મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન, તો પ્રશ્ન પૂછવા માટે, ફોર્મલ પરમિશન માટે શું વપરાય છે? મે વપરાય છે. હવે મેનો બીજો ઉપયોગ જે છે એ છે શક્યતા બતાવવા માટે, કે તે કદાચ અહીં રોકાશે. તો પછી જુઓ, પ્રશ્ન નથી, સાદું વાક્ય છે. તો મે ક્યાં આવશે? મે આગળ નહીં આવે, કરતા પછી આવશે. તો સૌથી પહેલાં સબ્જેક્ટ, કરતા, મે, અને ક્રિયાપદ. તે કદાચ અહીં રોકાશે. શક્યતા છે, તે કદાચ અહીં રોકાશે. સૌથી પહેલાં તે એટલે હી, બરાબર છે? મે, હી મે.
અને ક્રિયાપદ રહેવું, થોડા દિવસ રોકાવાની વાત છે એટલે સ્ટે, STAY, સ્ટે. હી મે સ્ટે હિયર, હી મે સ્ટે હિયર, તે કદાચ અહીં રોકાશે. બીજું વાક્ય છે કે તે કદાચ તને મળશે, શક્યતા છે, તે કદાચ તને મળશે. સૌથી પહેલાં હી, બરાબર છે, પછી મૂકવાનું છે મે, મળવું એના માટે ક્રિયાપદ છે મીટ, હી મે મીટ યુ, હી મે મીટ યુ, એ તને કદાચ મળશે, તને કદાચ મળશે. નેક્સ્ટ વાક્ય છે જુઓ, શક્યતા કે ભારત કદાચ મેચ જીતી જશે, કદાચ મેચ જીતશે. સૌથી પહેલાં કર્તા કોણ છે વાક્યનો? ભારત, ઇન્ડિયા, ઇન્ડિયા મે, હવે જીતવું ક્રિયા છે વિન, ઇન્ડિયા મે વિન ધી મેચ, ઇન્ડિયા મે વિન ધી મેચ, ઇન્ડિયા કદાચ મેચ જીતી જશે, બરાબર છે. તમે ધ મેચ કાઢી નાખો, ઇન્ડિયા મે વિન, કદાચ ભારત જીતે, એવું પણ વાક્ય બની શકે, ખોટું નથી. મેનું એક બીજું વાક્ય છે જે બહુ ફેમસ છે અને લોકો વાપરતા જ હોય છે, પણ થોડું અલગ છે કે કદાચ આજે વરસાદ પડશે. આ વાક્યમાં કર્તા કોણ, ઘણા લોકોને મૂંઝવણ થાય છે. કદાચ આજે વરસાદ પડશે, તો વરસાદ કોઈ પણ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇટ કહેવાય છે. તો સબ્જેક્ટમાં ઇટ આવશે, ઇટ મે. હવે વરસાદ પડવો એ ક્રિયાપદ પણ છે, ઇટ મે રેઇન ટુડે, ઇટ મે રેઇન ટુડે, કદાચ આજે વરસાદ પડશે. તો મિત્રો મેના મુખ્ય બે ઉપયોગો આ છે. પહેલો હતો કે તમને ફોર્મલ પરમિશન ને બીજો છે શક્યતા. હવે જો તમે માઇટની વાત કરો કે આ માઇટ શબ્દ શું છે, ઉચ્ચાર અહીંયા લખી દઉં છું, મા ઈ ટ, માઇટ, બોલો માઇટ. હવે માઇટનો ઉપયોગ શું થાય છે? ખાસ ફરક એ છે મેં ને માઇટમાં કે ખૂબ જ ઓછી શક્યતા હોય, ખૂબ જ ઓછી શક્યતા હોય. યાદ રાખજો, ખૂબ જ ઓછી શક્યતા હોય. જેમ કે તમે કહો છો કે 100માંથી કદાચ 10%, 10%, ત્યારે આપણે શું કહેશું? માઇટ વાપરીશું. 100માંથી 10% શક્યતા છે, 10-20%, ખૂબ જ ઓછી કહેવું છે કે આજે કદાચ, કદાચ એટલે બહુ ઓછો ચાન્સ છે, નહીં જ પડે, પણ કદાચ ભાગ્યે, બહુ જ ભાગ્યે પડી શકે. ઇટ, શું વાક્ય શું બનશે? સૌથી પહેલાં સબ્જેક્ટ ઇટ, હવે માઇટ વપરાશે, ઇટ માઇટ રેઇન ટુડે. જો તમે અહીંયા મે મૂકો એનો મતલબ થાય છે કે શક્યતા છે, પડી પણ શકે, 40-50% શક્યતા છે કદાચ પડે. બહુ ઓછી શક્યતા છે, માઇટ વપરાશે, ઇટ માઇટ રેઇન ટુડે, બરાબર છે. ચલો આગળ બીજું વાક્ય સમજીએ કે તે આજે કદાચ ઘરે હશે, તે આજે કદાચ ઘરે હશે. હી, સૌથી પહેલાં કરતા કોણ છે? હી, માઇટ, ક્રિયાપદ છે બી, બી એટલે કોઈ જગ્યાએ હોવું અથવા બનવું. હી માઇટ બી એટ હોમ, કઈ જગ્યાએ એટ વપરાય છે? એટ હોમ ટુડે. અહીંયા હી માઇટ બી હોમ ટુડે એવું નહીં લખતા, બરાબર છે. હી માઇટ બી એટ હોમ ટુડે, બોલો હી માઇટ બી એટ હોમ ટુડે. ચલો આગળ સમજીએ વાક્ય બીજું. એ છે કે તે આજે કદાચ મોડો આવશે, તે આજે કદાચ મોડો આવશે, ખૂબ ઓછી શક્યતા છે એવું આપણને લાગે છે, ભાગ્યે જ કદાચ મોડો પડે, બાકી તો આવી જશે. હી માઇટ, આવવું એટલે કમ, હી માઇટ કમ લેટ ટુડે, હી માઇટ કમ લેટ ટુડે, આજે કદાચ એ મોડો આવશે. ચલો આપણે કહીએ છીએ કે આમ તો આજે હું ઘરે જ છું, પણ કદાચ પ્લાનિંગ છે, કદાચ જવું, હું આજે કદાચ બપોરે માર્કેટ જઈશ, ભાગ્યે જ, આમ તો નહીં જવું પણ થોડો ચાન્સ છે. આઈ સબ્જેક્ટ, આઈ માઇટ, જવું એટલે ગો, આઈ માઇટ ગો. હવે ક્યાં જવાનું છે તો ટુ મૂકવું પડશે. આઈ માઇટ ગો ટુ ધી માર્કેટ, આઈ માઇટ ગો ટુ ધી માર્કેટ ધીસ આફ્ટરનૂન. ધીસ એટલે આજની, આજની બપોરે, હવે જે બપોર આવે છે ધીસ આફ્ટરનૂન. આઈ માઇટ ગો ટુ ધી માર્કેટ ધીસ આફ્ટરનૂન, આજે કદાચ, ભાગ્યે જ હું બપોરે માર્કેટ જઈશ. હવે જુઓ મેનો એક બોનસ ઉપયોગ છે જે આપણને ખબર હોવી જોઈએ. મેનો બોનસ ઉપયોગ છે કે કોઈકને શુભકામના, આશીર્વાદ આપવા હોય ને ત્યારે મે વપરાય છે. અને ખાસ યાદ રાખજો એમાં શું વપરાય છે?
સૌથી પહેલાં મે અને પછી યુ આવે છે અને પ્રશ્ન નથી આવતો. આ પ્રશ્ન નથી. મે ભલે પહેલાં આવે છે પણ પ્રશ્ન નથી. આ બોનસ ઉપયોગ છે, યાદ રાખવું પડે. ફોર એક્ઝામ્પલ, તમે હંમેશા ખુશ રહો. મે પહેલાં આવશે. મે યુ બી હેપી. મે યુ બી હેપી. તમે કાયમ હંમેશા ખુશ રહો. બરાબર છે. અહીંયા કદાચ ખુશ રહો એવો અર્થ નહીં કાઢતા. મે યુ બી હેપી. તમે ખુશ રહો. ખાસ આ અલગ છે એટલે યાદ રાખવું પડે એનો ઉપયોગ. બીજું વાક્ય છે કે પરમ કૃપાળુની કૃપા તમારા પર હંમેશા બની રહે. મે ગોડ બ્લેસ યુ. મે ગોડ બ્લેસ યુ. બરાબર છે. તમે ઘણા વાક્યોમાં જુઓ તો મે કાઢી નાખ્યું હશે. ગોડ બ્લેસ યુ આવું પણ કહેતા હોય છે. બરાબર છે. મે ગોડ બ્લેસ યુ. પરમ કૃપાળુની કૃપા તમારા ઉપર બની રહે. એ હું દિલથી ઈચ્છું છું. મે ગોડ બ્લેસ યુ. હવે તમને એક સરસ મજાની વાત કહું કે આ જે પ્રશ્ન મેં પૂછ્યો છે કમેન્ટમાં લખવાનો છે, આનો જવાબ મેં આ વિડીયોમાં જ ક્યાંક છુપાવેલો છે. તમે જોશો તો પણ મળી જશે, પણ પહેલાં ટ્રાય કરો. તે કદાચ તારી માફી માગશે. તે કદાચ તારી માફી માગશે. એક ઉદાહરણ મેં આપ્યું હતું, બરાબર, કે પેન આપશો, જો તમારી પેન આપશો, એ જે સ્લાઇડ હતી એમાં નીચે જવાબ લખેલો છે, જોઈ લેશો. તે કદાચ તારી માફી માગશે. તો વિડીયો જોવા માટે તમારો આભાર. થેન્ક્સ. બાકીના વિડીયોની લિંક પણ નીચે આપેલી છે, જોઈ લેશો.